કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 10માં પાઠ 17મો મુખ્ય બે સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીની આપણે ચર્ચા કરતા હતા. એમાં આપણે ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે જીવતા લોકોનો અર્થ, અને સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તેની આપણે આગલા તાસમાં ચર્ચા કરી. હવે પછીનો જે ટોપિક છે ભારતમાં ગરીબી. તમે બધા જ જાણો છો કે સમૃદ્ધ દેશમાં ગરીબો વસે છે, આવું તમે વાક્ય સાંભળ્યું છે. ભારત એક સમૃદ્ધ દેશ છે, પરંતુ તેમ છતાં આપણા દેશમાં ઘણી બધી ગરીબીનો પ્રશ્ન છે, દિવસે દિવસે વિકટ બનતો જાય છે. ખાસ કરીને આપણા દેશમાં ગરીબીનું સ્વરૂપ કેવું છે એની આપણે હવે ચર્ચા કરીએ. તો ભારતમાં ગરીબી. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખાને નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશથી ખર્ચ માથાદીઠ વપરાશી ખર્ચ ₹817 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ₹4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. 2011-12માં ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્ર, જો ગ્રામ્ય ક્ષેત્રમાં ખર્ચનું પ્રમાણ ઓછું રાખવામાં આવ્યું છે, એટલે કે 4080 આખા કુટુંબનું એક મહિનાનો ખર્ચ, જ્યારે શહેરી વિસ્તારમાં 5000નું પ્રમાણ રાખવામાં આવ્યું છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. ગ્રામ્ય ક્ષેત્રે ₹4080 જેટલી આખા કુટુંબની માથાદીઠ આવક અને શહેરી વિસ્તારમાં 5000 માથાદીઠ આવક મળવી જોઈએ એક મહિનાની. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ઘટીને 21.9% થઈ ગયું હતું. 2011-12માં ભારતની ગરીબીનું પ્રમાણ 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. 2011-12માં 21.9% હતું, પરંતુ 2009 અને 10માં 29.8% હતું. એટલે કે ઘણું બધું વધારે હતું, પરંતુ 11-12માં એનું પ્રમાણ 21.9% થયું. આમ અંદાજે 35.47 કરોડ લોકો, એટલે કે લગભગ 35 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. ગરીબી રેખાનું ધોરણ $માં માપવામાં આવ્યું અને 2012માં 2008ના ભાવોની તુલનાએ પ્રમાણ જે નક્કી કરવામાં આવ્યું, દૈનિક આવક 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરવામાં આવ્યું હતી, જે ગરીબી રેખાનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ જેટલી થાય છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતમાં ગરીબોની સંખ્યા 45.6 કરોડ જેટલી હતી અને ટકાવારીની વાત કરીએ તો 32.7
60% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. એનો અર્થ એ કે ભારતમાં ગરીબી રેખાનો આંક ખૂબ જ ઊંચો હતો 2010માં. હવે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જ્યારે ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રમાં 21.65 કરોડ લોકો, 25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો એટલે કે 13.7% ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. એટલે કે ગામડામાં ગરીબી રેખાનું પ્રમાણ વધારે હતું, એની તુલનાએ શહેરોમાં ગરીબોની વસ્તી ઓછી હતી. ગામડામાં તેનું પ્રમાણ 21.65 કરોડ હતું, જ્યારે શહેરોમાં માત્ર 5.28 કરોડ હતું. અને ટકાવારીની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે કે 25.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા, જ્યારે શહેરોમાં તેનું પ્રમાણ 13.7% જેટલું હતું. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં 36.93% લોકો એ છત્તીસગઢની કુલ વસ્તી, જે છત્તીસગઢ રાજ્ય છે એની કુલ વસ્તીના 36.93% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે, જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. 5.09% વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા આ બધા રાજ્યો એવા છે કે જ્યાં 30%થી વધુ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો આપણા દેશમાં અભાવ છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી માટે જોઈએ તેટલો ઉપયોગ આપણે કરી શકતા નથી, અને તેના કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટી શકતું નથી. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ઘણી વખત 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન સમજાવો. તો ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે, ઘણી બધી બક્ષિસ છે આપણી પાસે. તેમ છતાં આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો આપણા દેશમાં અભાવ જોવા મળે છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ માટે અને સુખાકારી માટે જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ તેટલો ઉપયોગ આપણે કરી શકતા નથી, અને પરિણામે ભારતમાં ગરીબીનું પ્રમાણ હજુ સુધી આપણે ઘટાડી શકતા નથી. એટલે જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. હવે આપણે ગરીબીના મુખ્ય ભારતની ગરીબીની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રની ગરીબી અને શહેરી ક્ષેત્રની ગરીબી, આ બેની આપણે તુલના કરીએ તો ગ્રામીણ ક્ષેત્રના ગરીબો, ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેત મજૂરો, જેની પાસે જમીન નથી, ખેતીની જમીન નથી, અને ખેત મજૂરો છે કાયમી, ખેતીના કામમાં જ્યાં મજૂરી મળે તો જવાનું, નહીંતર ઘરે બેસવાનું. એટલે કે
ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબીનું સ્વરૂપ કેવું જોવા મળે છે? તો એક તો જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, ગૃહ ઉદ્યોગો ઘરે જ કામ કરતા હોય, કુટીર ઉદ્યોગો નાના નાના ઉદ્યોગોમાં ચીજ વસ્તુઓ બનાવતા હોય, સીમાંત ખેડૂતો એટલે કે ખૂબ નાના ખેડૂતો, નાનો જમીનનો ટુકડો હોય, ખેડૂત કહેવાય પણ ખૂબ જ જમીન ઓછી હોય, ભિક્ષુકો જેને આપણે ભિખારી કહીએ છીએ, તો એ ભિખારી, વેઠિયા લોકો વેઠ કરતા હોય, કામ મળે તો કરવાનું, બદલામાં એને જે આપે એ લઈ લેવાનું. પછી વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, ખાસ કરીને જંગલ અને પહાડી વિસ્તારમાં જે લોકો રહે છે, જનજાતિઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ જેને આપણે આદિવાસીઓ તરીકે ઓળખીએ છીએ, કામચલાઉ કારીગરો, ઘણા બધા કારીગરો એવા હોય છે, કામચલાઉ કારીગરો એટલે કે જ્યારે સિઝન હોય ત્યારે એ કામ કરે, પછી એની સિઝન, ઉદાહરણ તમને આપું કે દાખલા તરીકે છત્રી બનાવવાનો વ્યવસાય છે, તો ચોમાસા પહેલાં 2 મહિના અને ચોમાસું શરૂ હોય ત્યાં સુધી એ વ્યવસાય ચાલે, ચોમાસું પૂરું થઈ જાય પછી છત્રીઓની માંગ ઘટી જાય એટલે એ નવરા બેઠા હોય, તેને કામચલાઉ કારીગરો કહેવામાં આવે છે, જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. આ છે ગ્રામીણ ક્ષેત્રની ગરીબી. હવે આપણે શહેરી ક્ષેત્રના ગરીબોની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂરો, સિઝનમાં કામ મળે બાકી ઘરે બેઠા હોય છે, બેરોજગાર લોકો, દૈનિક શ્રમિક, ઘણા બધા તો બેરોજગાર જ છે અને કાંઈ નોકરી ધંધો વ્યવસાય કામ મળતું જ નથી, કામની શોધમાં છે, કામ કરવા તૈયાર છે, પ્રવર્તમાન વેતનના દરે પણ કામ કરવું છે છતાં પણ જેને કામ મળતું નથી એવા બેરોજગારો, દૈનિક શ્રમિક, દરરોજનો શ્રમિક, કામ મળે તો કામ કરી આવે અને એને વેતન મળે, ન કામે કોઈ કહેવા આવે તો એ ઠનઠન ગોપાલ ઘરે બેઠો હોય છે એવો દૈનિક શ્રમિક, ઘરનો નોકર, ઘણી જગ્યાએ ઘર નોકર તરીકે કામ કરતા હોય છે, રિક્ષા ચાલકો, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો, શહેરમાં પણ ભિક્ષુકોનું પ્રમાણ જોવા મળે છે કે જેઓ પોતાની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો એટલે કે રોટી કપડાં મકાન આરોગ્ય અને શિક્ષણ આવી ન્યૂનતમ જરૂરિયાતો પણ જે પૂરી પાડી શકતા નથી, એવા જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ જેઓ મેળવી શકતા નથી એને અને ગરીબીમાં સબડી રહ્યા છે, તેને શહેરી ગરીબો કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબોની આપણે માહિતી મેળવી. હવે આ ગરીબી એક જટિલ સમસ્યા છે. આમ જુઓ તો વૈશ્વિક સમસ્યા છે, વિશ્વના મોટાભાગના દેશો ગરીબીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પરંતુ આ ગરીબી શા માટે ઉદ્ભવે છે? કાર્લ માર્ક્સ નામના એક વિદ્વાન થઈ ગયા, ફિલોસોફર થઈ ગયા, તેમણે એમ કીધું હતું કે દુનિયામાં ગરીબી રહેવી જોઈએ નહીં, સમાનતા, અને એમાંથી જ એક સામ્યવાદનો ઉદ્ભવ થયો, પણ એનાથી કાંઈ ગરીબી દૂર થઈ નહીં. તો શા માટે ગરીબી ઉદ્ભવી અને શા માટે આ ગરીબીની સમસ્યા બધા જ દેશોમાં આજે જોવા મળે છે? તો ગરીબી ઉદ્ભવવા પાછળના કારણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ગરીબીની ઉદ્ભવવા પાછળના કારણોની ચર્ચા કરીએ. તો ગરીબી ઉદ્ભવવા પાછળના કારણો ઘણી વખત તમને 3 માર્ક્સના અથવા 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ગરીબી ઉદ્ભવવાના કારણોની વિગતે ચર્ચા કરો. તો ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, શહેરો કરતાં ગરીબીના મૂળિયા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનો ઉદ્ભવ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. હવે કઈ રીતે ગરીબી ઉદ્ભવે છે? તો સૌપ્રથમ પહેલી વાત જોઈએ તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સગવડોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. કારણ કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં
80%થી પણ વધુ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, કૃષિ છે. તો કૃષિ ક્ષેત્રે આપણે જોઈએ એટલો વિકાસ થયો નથી. અને અપૂરતી સિંચાઈની પૂરતી સગવડ નથી. ચોમાસું સારું થાય તો ખેતીના પાકો સારા થાય અને લોકોને રોજીરોટી મળે. જો ચોમાસું નિષ્ફળ જાય, વરસાદ સરખો પડે નહીં, અનિયમિત વરસાદ પડે તો તેના કારણે ખેડૂતો ઠનઠન ગોપાલ બની જાય અને તેની સાથે સંકળાયેલા લોકો એ ગરીબ જ રહે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ખેતીના કામમાં જ્યારે અમુક સમયે જ ખેતીમાં કામ હોય છે, અમુક સમયે ખેડૂતો છે નવરા બેઠા હોય છે, ત્યારે એને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય છે. બીજું કોઈ કામ એને મળી શકતું નથી. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ હોય છે. ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી હોતી, કારણ કે એના માટે જરૂરી જ્ઞાન, શિક્ષણ કે કૌશલ્ય કે તાલીમનો અભાવ હોય છે અને તેના કારણે એ માત્ર ખેતી જ કરી શકે છે, ખેતી હોય તે, અને બાકી બધા કંઈ કરી શકતા નથી. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, જૂની પુરાણી રૂઢિઓ, પરંપરાઓના કારણે, રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે લોકો દેવામાં ડૂબે છે અને આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી ગરીબીનું પ્રમાણ વધે છે. ખાસ કરીને જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, જૂના રીત રિવાજો, એની પાછળ લોકો લખલૂટ ખર્ચો કરે છે. વ્યાજે લઈને પણ લોકો જન્મના પ્રસંગો, જનોઈના પ્રસંગો, લગ્ન પ્રસંગો અને મરણના પ્રસંગો, એવા સામાજિક પ્રસંગોમાં પુષ્કળ ખર્ચ કરે છે અને દેવામાં ડૂબે છે અને પરિણામે એ ગરીબીમાં જ પોતાનું જીવન વિતાવે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. ગ્રામ્ય ક્ષેત્રોમાં અને શહેરી વિસ્તારોમાં પણ નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકો શોષણનો ભોગ બને છે, ઘણી વખત એને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે એ સરકારી યોજનાઓના લાભ ઉઠાવી શકતા નથી અને પરિણામે ગરીબીમાં જ એ જીવન જીવે છે અને ગરીબીમાં વધારો થાય છે. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થાય છે. આજે આપણું અર્થતંત્ર પણ જેમાં છેવાડાના લોકો, એટલે કે ખૂબ ગામડાના લોકો જે પ્રાથમિક અવસ્થામાં જીવન જીવે છે, તેની જરૂરિયાતો અને એનું હિતોની આજે ઉપેક્ષા કરવામાં આવે છે અને પરિણામે એ લોકો ગરીબ જ રહે છે અને ધનિક વધારે ધનિક બનતો જાય છે. ખાસ કરીને રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. રોકડિયા પાકોનું મહત્ત્વ વધતું જાય છે અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટતું જાય છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી ગરીબીનું પ્રમાણ વધે છે. ખાસ કરીને જીવન જરૂરી અનાજ, રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ આવી મહત્ત્વની બાબતો પાછળ ગરીબ લોકો વધારે પડતા પૈસા, ભાવ ઊંચા જતા જાય છે અને પરિણામે એના પૈસા એમાં વપરાઈ જાય છે અને પરિણામે ગરીબ છે ગરીબ જ રહે છે અને તેના કારણે ગરીબીની એક સમસ્યા એ ઉદ્ભવે છે. ગરીબો કુપોષણનો અને વિવિધ રોગોનો શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર, દવા પાછળના ખર્ચા આજે વધવા લાગે છે. ગરીબો કુપોષણનો ભોગ બને છે, વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે. આરોગ્ય વિષયક જે ખર્ચા છે એનું પ્રમાણ વધતું જાય, આવક જે છે એ સ્થિર જ રહે છે, જ્યારે દવાના, સારવારના એના ખર્ચા વધતા જાય છે અને પરિણામે ગરીબ છે ગરીબ જ રહે છે. આ ઉપરાંત આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા,
સ્થળાંતરણ વધ્યું, ખેતીની આવક ઘટવાથી ગરીબીનું પ્રમાણ વધે છે. આર્થિક સુધારાઓનો અમલ થવાથી જે ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો હતા એને આજે ઓછું મહત્ત્વ આપવામાં આવે છે અને પરિણામે એ લોકો બેકાર બન્યા, બેરોજગાર બન્યા અને પરિણામે ગરીબીની સમસ્યા એ આગળ વધે છે. ત્યાર પછી ટેકનોલોજીના ફેરફારો આવતા, ટેકનોલોજી યંત્રો છે એમાં ફેરફાર થાય છે અને પરિણામે જૂના યંત્રોમાં જે કામ કરતા હોય જૂની પુરાણી પદ્ધતિથી એને નવા યંત્રોમાં કામ આવડતું નથી. કારણ કે પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો અને બેકારીમાં વધારો થવાના કારણે ગરીબીની સમસ્યા ઉદ્ભવે છે. ટેકનોલોજીમાં ફેરફાર થવાના કારણે જૂના કારીગરો છે જે એ આધુનિક યંત્રો ચલાવી શકતા નથી અને પરિણામે પરંપરાગત વ્યવસાયો પડી ભાંગ્યા, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને પરિણામે જે સ્થાનિક બજારો હતી, ગૃહ ઉદ્યોગો ધમધમતા હતા. એક વખત એમ કહેવાતું હતું કે ભારતનું ગામડું સ્વાવલંબી હતું, એને કોઈની પાસે હાથ લંબાવવા જેવું ન પડતું હતું, પોતાની જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુઓ પોતે જાતે બનાવતા. પરંતુ આજે એનું સ્વરૂપ બદલાયું છે અને પરિણામે ગરીબીમાં પણ વધારો થવા લાગ્યો છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો. વસ્તી વૃદ્ધિનો દર એ દિવસે ને દિવસે વધતો જાય છે. મૃત્યુ દર ઘટે છે કારણ કે આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. જે પ્રાચીન સમયમાં સરેરાશ આયુષ્ય હતું એનું પ્રમાણ સરેરાશ આયુષ્ય એ ઓછું હતું, લોકો ઓછું જીવતા હતા. આજે એનું પ્રમાણ વધ્યું છે. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો. શ્રમની માંગ ઘટે છે કારણ કે શ્રમિકની જગ્યાએ આજે નવા નવા યંત્રો મુકાવા લાગ્યા છે અને પરિણામે શ્રમનો પુરવઠો વધ્યો અને માંગ એની ઘટી, પરિણામે બેકારી વધતી જાય છે. તમે બધા જ જુઓ છો કે એક જગ્યા માટે ઇન્ટરવ્યૂ બહાર પડે અથવા કોઈ નોકરીની જાહેરાત, નાની એવી નોકરીની જાહેરાત આપવામાં આવે તો હજારો લોકોની એ નોકરી લેવા માટે લાઈન લાગે છે. એનું મુખ્ય કારણ છે બેકારી વધતી જાય છે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. જીવન જરૂરી ચીજ વસ્તુની માંગ વધતી જાય છે અને ઉત્પાદન ઘટે છે અને પરિણામે ભાવ વધતા જાય છે અને પરિણામે મોંઘવારી આજે માજા મૂકે છે અને તેના લીધે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને જીવન ધોરણ કથળતું જાય છે અને પરિણામે ગરીબાઈમાં વધારો થવા લાગ્યો. તો આ ગરીબીના મુખ્ય ઉદ્ભવવાના કારણો હતા. તો અહીંયા તમને જે 10-12 કારણોની ચર્ચા કરી કે ગરીબી ઉદ્ભવવાના મુખ્ય કારણો. વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે મોટા ભાગે આ પ્રશ્ન પૂછાય છે, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. હવે આપણે પછીનો જે ટોપિક આવે છે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. હવે ગરીબી ઉદ્ભવી પણ એ ગરીબીને દૂર કરવા માટે કેવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે અને કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ એની વિગતે ચર્ચા આપણે આવતા તાસથી કરશું. આ તાસમાંથી તમારે મુખ્ય એક તો ભારતમાં ગરીબીનું સ્વરૂપ પ્રશ્ન પૂછાય અથવા ટૂંક નોંધ લખો ભારતમાં ગરીબી, તો ભારતમાં ગરીબીનું પ્રમાણ કેવું છે, ગ્રામીણ ક્ષેત્રના ગરીબો, શહેરી ક્ષેત્રના ગરીબો, આ બધું જ તમારે વ્યવસ્થિત લખવું પડે. અને બીજો મહત્ત્વનો પ્રશ્ન એટલે કે ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો અથવા ગરીબી ઉદ્ભવવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે. તો અહીંયા તમને જે 10-12 કારણોની જે ચર્ચા કરી એ તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે. 2-3 વખત વિડીયો સાંભળી લેજો અને વ્યવસ્થિત પ્રશ્ન તૈયાર કરજો. હમણાં આવતી એકમ કસોટી જે છે એમાં આ પાઠમાંથી પ્રશ્નો પૂછાવાના છે. 99% ગરીબી ઉદ્ભવના કારણોની ચર્ચા કરો આ પ્રશ્ન હશે. તમે વ્યવસ્થિત પાકો કરી લેજો. અસ્તુ. જય ભારત.